બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આગામી મોહરમ પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। કોમી એકતા અને ભાઈચારો જાળવવા અપીલ। આગામી દિવસોમાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર મોહરમ તાજિયાના તહેવારને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચુસ્ત જળવાઈ રહે તે હેતુથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક અગત્યની શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં શહેરના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ, સામાજિક રાજકીય આગેવાનો તેમજ વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા ઉપસ્થિત તમામ નાગરિકોને મોહરમનો તહેવાર પરંપરાગત રીતે શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે, સરકારી જાહેરનામાનું ચુસ્ત પાલન થાય અને સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની ભ્રામક કે ધાર્મિક લાગણી દુભાય તેવી અફવાઓ ન ફેલાય તે માટે ખાસ સતર્કતા રાખવા અપીલ કરવામાં આવી હતી। આ બેઠકમાં હાજર રહેલા બોટાદ શહેરના બંને સમાજના અગ્રણીઓ વહીવટી તંત્રને સંપૂર્ણ સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી। વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ બોટાદમાં કોમી એકતા, પરસ્પર ભાઈચારો અને સદભાવના અકબંધ રાખીને તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી જે તાજિયા અને અન્ય જે તહેવારો છે તે તહેવારોને અનુલક્ષીને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આજે એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શાંતિ સમિતિની બેઠકમાં તમામ ધર્મના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા હતા અને આ તમામ આગેવાનો દ્વારા જે આયોજન છે તે અંગે પોલીસ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને આગામી જે તહેવારો છે અને જે પણ પ્રોસેશન છે તે શાંતિપૂર્વક રીતે અને કોમી એકલાસના અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી બોટાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે અને બોટાદ જિલ્લાની તમામ જનતાને અપીલ કરવામાં આવે છે કે કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા માટે તથા કોમી એકલાસને જાળવી રાખવા માટે પ્રયત્નશીલ રહે અને પોલીસને સહકાર કરે।